હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો, બપોરના વાગી ગયો છે 1। આજે સવારનો બ્લોગ નથી બનાવ્યો, સવારમાં નથી વિડીયો બનાવ્યો, બપોરેથી ચાલુ કર્યો છે। 1 વાગી ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે। ચાલો તો આપણે જમવા બેસી। જમવામાં શું શું બનાવ્યું છે બ્લોગમાં બના રહેજો મિત્રો। જવો મિત્રો, બપોરની રસોઈમાં છે દેશી ચણાનું શાક ગ્રેવીવાળું, રોટલી, અડદિયું, મૂળા અને કાંદા અને છાશ। ચાલો અમે જમીએ ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો હાલો મિત્રો, જો તેજસ્વી સ્કૂલેથી આવી ગઈ છે, જમવા બેસી ગઈ છે। શાક રોટલી લઈ ગઈ ત્યાં છે એને મનગમતું ચણાનું શાક છે ગ્રેવીવાળું, એટલે એને રોટલી ખાવી એટલે ખાય, પછી એમનું કોરું શાક ખાઈ જવો ખાય છે તેજસ્વી બેન। એને કીધું હું આજ કાંઈ નહીં બોલું, મમ્મી મને બહુ ભૂખ લાગી છે, મારું ફેવરિટ શાક છે, મને ખાવા દે, ડિસ્ટર્બ નહીં કર। એટલે તેજસ્વી બેનને આપણે ડિસ્ટર્બ નથી કરવાના જો અને હું તો બાજુમાં સિંગ લઈને બેસી ગઈશ। આપણે સિંગ બનાવી હતી, સિંગ ને પતાસા, આપણે ખેરનું બધું પીડ્યું છે, લાડવાન સિક્કીને તલ હાકળે, ગળપણ કોઈને ભાવતું નથી, બનાવીને બેસી ગયા છે, કોઈ ખાતું નથી। પતાસા મને તો કાંઈક ને કાંઈક ગળપણ થોડુંક ખાવા જોઈએ, હું તો એક પતાસું ખાઈ, ચોકલેટ તેજસ્વી ખાઈ જાય, એમાં ચોકલેટ છે ઓરેન્જ। જવો મિત્રો, તેજસ્વી કાંઈ નહીં બોલે કે નહીં નથી બોલું, નથી બોલું, ના બોલે છે મિત્રો। તેજસ્વી કહે છે મારે કાંઈ નથી બોલું, એને જમવામાં ધ્યાન છે, ભૂખ લાગી છે અને એનું ફેવરિટ શાક છે, એટલે આજે કાંઈ બોલશે નહીં। ચાલો બ્લોગમાં બના દેજો। તેજસ્વી જમે ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। જુઓ મિત્રો, મારી મમ્મી બેડ ઉપર ચડીને ઇસ્ત્રી કરે છે હો, જલસા છે મારી મમ્મીને। તો તમે કોઈ મિત્રો આવી રીતે ઇસ્ત્રી કરો છો? મારી મમ્મી તો જો ઇસ્ત્રી કરે છે આવી રીતે। શું કરવું મિત્રો, ક્યાંય પ્લગમાં હાલતું નથી, બધા પ્લગ બંધ છે આ નવી રૂમે, એટલે પછી આ બેડ ઉપર પ્લગ ચાલુ છે, એટલે મેં અહીંયા જ ઇસ્ત્રીનું રાખી દીધું। મેં તો અહીંયા જ ઇસ્ત્રી કરી નાખું, બીજું શું કરવું કપડાને। ઘંટી નથી આવતી, ઘંટી જો દહીંનું દળવું હતું તો પ્લગ નથી હાલે એમ, ઘંટીનો પ્લગ બધા બંધ છે, એટલે પછી તો શું કરવું, ઇસ્ત્રી આવી રીતે જ કરવી પડે ને બેડ ઉપર ચડી। કઈ ટેન્શન નહીં, અમુકનું બેડ ઉપર શાંતિથી બેસીને અને ઇસ્ત્રી કરીએ। જો મારી જેમ કોઈ ઇસ્ત્રી કરતું હોય તો કોમેન્ટ કરજો। બેડ ઉપર ચડી બ્લોગમાં આગળ બના રહેજો મિત્રો। જો મિત્રો, સાંજના 7 વાગ્યા છે અને મા દીકરી બેને સોડા પીવાનું મન થયું હતું। તેજસ્વી તને કઈ ભાવે છે? મને ફેન્ટા। તેજસ્વીને ફેન્ટા જ ભાવે। જો તેજસ્વીને ફેન્ટા ભાવે, મને જીરું જ ભાવે। ફેન્ટા કોની ફેવરિટ છે ને જીરું કોની ફેવરિટ છે કોમેન્ટમાં કહેજો। અને સોડા લેવા ગયા હોય દુકાને તો ખાલી તો કાંઈ આવી નહીં, સાથે બીજી વસ્તુ લઈને આવી જ પડે। બેને આ ચોકલેટ 5 રૂપિયાની લેવડાવી, તમારે ત્યાં કેટલાની મળે કહેજો। જો 5 રૂપિયાની આ ચોકલેટ આવી છે, મોનેકો બિસ્કિટ અને આ ઓલા મેરીગોલ્ડ અને મોનેકો બિસ્કિટ। નકરી સોડા લઈને થોડું હોય, આ ઢાંકણા ખોલે, આપણે તો ગ્લાસ બલાસ ન લઈએ હો, ડાયરેક્ટ બોટલું મોઢે માંડી દેવાની। ઢાંકણું ખોલ, તેજસ્વી જો ઢાંકણું ખોલે છે, ગ્લાસની રાહ થોડી જોવાની હોય, આ બોટલ મોઢે માંડી અને આ પીધી। જુઓ બહુ ભાવે। તેજસ્વી ફેન્ટા સોડા પીવે, ગમે ત્યારે મેં સોડા પી, અને હું જીરું જ પીવું, હું ફેન્ટા ઓછી પીવું, મને પહેલેથી જીરું જ ભાવે છે, જીરું સોડા। ચાલો મિત્રો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો બાય, જય દ્વારકાધીશ। તેજસ્વી જય દ્વારકાધીશ કહી દે। જય દ્વારકાધીશ। હાલો મિત્રો સોડા પીવા કે, હાલો મિત્રો સોડા પીવા।
બ્લોગમાં આગળ બન્યા રહેજો. નહીં હવે અહીં પૂરો કરવાનો છે. સાંજ પડી ગઈ છે. આજ કંઈ જમવાની ઈચ્છા નથી કે શું બનાવી નક્કી નથી. તેજસ્વીના પપ્પાએ ખાટું અને તેજસ્વી માટે મોઢા ઉપરથી હાથ લઈ લે. ચાલો મિત્રો, બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.